બાજરો દાંતેડા લઈ લીધા છે. તો બીજે દિવસ સવારે આપણે બાજરો વાઢવા આવ્યા છીએ, કેમ કે કાલે થોડોક વઢી નાખ્યો હતો ને થોડોક આજે વઢી નાખી. અને આપણે મજૂર પણ થાકી ગયા, કેમ કે સવારના 7:30 થયા છે ને તડકો ફૂલ લાગે છે. જય માતા મિત્રો, કેમ છે બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ. આજે છે આપણો જન્મદિવસ, એટલે બાજરો વાઢવા આવી ગયા હતા. કાલે જ થોડીક વઢી ગયો હતો આટલો. આજે આપણી ભેહુંને થોડોક નાખી દેવું અને થોડોક જાહું આપણે ગાયોને ગૌશાળામાં નાખવા, કેમ કે લીલો બાજરો છે ને બધી ભેહું ગાયું ખાઈ શકે. ભેહું ખાય આપણી. થોડોક વાઢવાનો છે હજી તો, જો કે વીઘા માથે પડ્યો છે, 2 વીઘાનો છે. થોડો ઘણો વાટશું અત્યારે, પછી ટ્રેક્ટર આવે એટલે ભરી લઈએ આપણી. કેમ કે 2 મજૂર રોક્યા હતા તો કાલે થોડોક વાટી લીધો. બાજરો ઘણો છે પણ હવે એ તો કે ભાઈ બધું વાટી જાઓ, કેમ કે આપણા હાથ બહુ દુખે છે, કેમ કે વાટતા નથી ને. એટલે કાલે તો ટાઈમ આખો દી જડ્યું નહોતો. બાજુ સવારે ભરવા આવી ગયા હતા પરાર આપણે સામે. અહીંયા બૈરું હતું એક ટ્રેક્ટર આપણે ખાતર પછી બૈરું કરે છે. બાકી ભાઈ બપોર પછી ને એટલો ભાગ અમે લીમડા સુધીનો વાઢી લીધો. અહીંયાથી કટકો આખો વાઢ્યો. ઓલી બાજુ થોડો કટકો વાઢ્યો. થોડોક અહીંયાથી એકાદ ક્યારો પહોંચાડશું, ત્યાં તો ટ્રેક્ટર આવી જાય. પહેલાં પાણી પી લે. જન્મદિવસ છે તો ગાયોને પણ નાખી દે એટલે ભેગું થઈ જાય. તો આ તે જો ભાઈ પીએ પાણી. એક તો સામે ઊભો છે, બાકીના વાઢવું છે કા. સવારને જે 8:30 વાગ્યા પણ ગરમી પલટી ગયા છે, કેમ કે પવન બહુ આવતો નથી. હા ભાઈ તો આ પલર છે અત્યારે ફૂલ. જોઈએ બીજું પણ એ જડે એમ છે નહીં, નામ નથી લેવાનું એનું, કેમ કે ખબર પડી જતી હોય મોટું જોઈને. એક બાજુ હજી હરમાઈને ઊભા છે ઓલી બાજુ, કેમ કે બાજરો લીલો જમ છે એટલે મજા આવે વાઢવાની. હાથ બહુ દુખે, કેમ કે હાથ આપણે વાઢ્યું ના હોય ને તાતડું લાગે બહુ. એટલો થોડોક છે હવે, જોકે છે તો જે આખો દી કાઢી આવું. આખો દી આપણે વાઢવાનું નથી. અમે બાજરાનો ઢગલો કરી નાખ્યો. હવે ખાલી થઈ જાય એટલે પછી બધું ફૂકણી હાલી જાય. તો અત્યારે જઈને આપણે ટ્રેક્ટર ભરી ઘરે ખાલી કરીએ. એવા થોડોક માલ રાખી દીધો. નાખવાનું છે આપણે અહીંયા ગૌશાળામાં બધા નાખતા હોય, અહીંયા કોઈ નાખે નહીં. એટલે આપણે આને માલ ભરી લીધો આટલો છે ને, અહીંયા ફૂટિયા નાખી દેવો. ફૂટિયા ખાય મોજ કરે. તો અહીંયા છે ને બધું છાંય નાખી દીધું છે, કેમ કે ખૂટિયા કાયમી છે ને આ બાજુ ખાવા જાય એટલે અહીંયા કાયમી આવે છે એટલે બધા નાખે છે. બધા નાખે ને રોડ ઉપર નાખે છે. આપણે છે ને અહીંયા નાખ્યું છે, કેમ કે અહીંયા છે ને કે ગાડીવાળો નડે નહીં, ગાડીવાળો બગાડે નહીં. કેમ કે આપણે કાયમી નીકળતા હોય ને એટલે આપણે ખબર હોય કે ક્યાં નાખાય ને ક્યાં ન નાખાય. ખાસ કરીને નાખવાનું વ્યવસાયમાં બધા નાખે, પણ ખૂટિયા ના નાખે કોઈ. એટલે આપણે ખૂટિયા નાખી દીધા. અત્યારે નાખી દીધું અહીંયા. હવે ભાઈને ટ્રેક્ટર પહોંચાડી દઈ. એની ગાય આટલું થોડુંક રાખી લીધું છે, કેમ કે એની એક ગાય છે. મેં કીધું ભલે ખાય તો આપણે ખાઈ. તો આપણે ત્યાં આવી ગઈ છે જો ભેંસ, ગાડીમાં ભરીને લઈ આવ્યા છે. કેમ કે ભેંસ ચાકલી ફૂલ છે. જો કે આટલી નથી લઈ આવવાનું કારણ છે, કેમ કે 5 વાગી ગયા છે ને 6 વાગે દોવાનો ટાઈમ છે એની ભાઈની. તો ગાડીમાં કે ભરીને લઈ આવ્યા. અને આ ભેં લગભગ ઓછામાં ઓછી 5 ફેરા ધક્કા ખાધા ને તે પછી ફાઇનલી આ ભેં ફરી ગઈ છે. એ પણ માંડમાં થોડીક હેરાન કર્યું. અમે ઊભો છે ભેં અત્યારે ઘડીક વાર, 2 ફાર લાગી ગયા પછી છોડી લે. ગાડીમાં ચડાવી દીધી. આ ચાકલી ભેં કહેવાય, હાલું ન પડે, કેમ કે કંટાળીને લઈ આવે છે. તો આપણે જો બધી ભેહું હવે છે ને ઘરે ખાઈ છે. જન્મદિવસની પાર્ટી ઉજવીએ બધી, અડધી ઉજવીને બેસી ગઈ છે. કેમ કે આપણે કાલે જ ગયા હતા વાઢવા,
કેમ કે આજ વિડીયો આવ્યો નહોતો ને એટલે જેને જે ખાવું હોય. હા ચાલો ભાઈ, આ ચોકીદાર ઊભો છે આજ. બધી ખાઈ આરામથી જન્મદિવસની પાર્ટી કરે છે. કેમ કે બાજરો ને મીઠો લાગી ગયો અત્યારે. ગોવાળમાં કાંઈ ઘટે. હાકી લે બધીને બાંધી નાખીએ. ખાઈ લીધું એટલે બાંધવાનો ટાઈમ થઈ ગયો, બંધાઈ જાય વહેલી. અત્યારે જઈને પીવાનું પાણી પી લઈએ. હવે ભરાઈ છે, ચાલુ જ છે. પછી બાંધી નાખીએ. તોફાની બહુ પછી કરે ને એટલે બાંધવી પડે વહેલી. બધી ફૂલ પી હવે. આપણે જો બર્થડે ઉજવી છીએ, કેમ કે સેજને શોખ હતો કે કેક લઈ આવો, મારે કેક ખાવી છે. કેમ કે આપણે પહેલી વખત બર્થડે ઉજવ્યો છે, કેક પહેલી વખત કાપી છે. કેમ કે આપણે કેકનો શોખ એવું ન મળે કંઈ કાપી નાખી કાંઈ દર વખતે. તો પહેલી વખત કેક કાપી છે. કેમ કે એ આપણે સેજલે કીધું ને ભત્રીજી થાય, એને કેક ખાવાનો શોખ હતો, કેક જોતી હતી. તો આપણે મેં કીધું કાંઈ વાંધો નહીં, લઈ આવી કેક લઈને કાપી. પહેલાં એને ખવડાવી, કેમ કે આમળી ચાગલી છે તો એને આપણે પહેલાં ખવડાવવી પડે. એને ખવડાવી દીધી. વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી ને જય શ્રી રામ બધાને. તો અત્યારે આપણે જો કેક ખાઈ લીધી છે અને હવે આવી ગયા દુકાને. કેમ કે દુકાને મશીન સાફ કરવાનું ચાલુ હતું તો મશીન સાફ કરી લીધા છે. અને ખોળનો પણ નવો સ્ટોક લઈ લીધો છે, પાછો આવી ગયો છે. તો ફૂલ થઈ ગઈ છે. હવે આ બે બાજુ જોયો તો એટલે ખાંડનો સ્ટોક રાખવો જ પડે આપણે. કેમ કે આ ગાડીઓ અત્યારે શું છે કે ડીઝલ પેટ્રોલને ઓછું જડે ને એના હિસાબે ગાડી ઘડીકમાં આવતી નથી. અને ગ્રાહક પાછો જાય એ આપણે પોહાય નહીં. કેમ કે સ્ટોક તો રાખવો જ પડે. કેમ કે ઓર્ડર 2 દી પહેલાં મારવાનું હતું ને, 2 દી પહેલાં મારતા એટલે બીજે દી આવી જતો, ત્રીજે દી. હવે તો અઠવાડિયે પહેલાં ઓર્ડર મારો ને અઠવાડિયા પછી છેટા આવે છે. કેમ કે આ ખોળ આપણે મંગાવ્યું હતું, હજી 7 દિવસ થઈ ગયા ત્યારે છેટા આવ્યું. એટલે હવે સ્ટોક કરવો જ પડે ફૂલ. અહીંયા આટલો છે અને હજી બીજું આપણે જે ખટારો ઉતાર્યો હતો ને 100 ગુણી 150 ગુણી, એ હજી અહીંયા જ પડી છે. તો એ બધી હજી થોડીક ભરી આવે તેમાંથી 52 ગુણી ભરી આવે, બાકી હજી અહીંયા જ પડી છે 100 ગુણી જેવી. તો એ ગુણી હવે કાલનું પરમથી ટ્રેક્ટર આવશે એટલે ત્યાં ભરી આવશું. વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો. કેમ કે આપણે જિંદગીમાં પહેલી વખત કેક કાપી છે. એવું નથી કે કેક કાપાય દર વખતે કાપાય. તો આપણે ભાઈ શોખ છે નહીં એવું કંઈ. આજે દયા થઈ ગઈ તો બાજરો વાળી રાખી દીધો ને આપણે ગાયોને રેડિયર ખૂટિયાને નાખ્યો છે. ગૌશાળામાં શું છે, બધા ગૌશાળામાં ડૂચો જડી જાય. રેડિયર ખૂટિયાને બારે તમને ક્યાંય જડે નહીં. અને અત્યારે ઉનાળાની સિઝન છે એટલે ક્યાં તમને ડૂચો જડશે નહીં. કેમ કે આપણે ખુદ ભેહું ચારી છે, આપણે ખબર છે ક્યાંય જડે નહીં. તો એને નાખતા જજો. જેમ બને ને તો તમે રેડિયર ઢોરને નાખજો. ગૌશાળામાં હજી જડી જશે. રેડિયર ઢોરને નાખો ને એના જેવું કે પુણ્ય નહીં થાય. એટલે એ ફાયદાવાળું છે. કેમ કે આપણે એ ગૌશાળા નાખવાનું જ હતું, પણ ગૌશાળામાં કેન્સલ કરીને મેં કીધું અહીંયા બધા ભૂખ મારે છે તો બધા નાખી દઈ. જો કે બધા ખાઈ જાય, મન પડે એવું ખાશે ને બાકીને ઊભા છે. એટલે આવી રીતે સેવા કરવાની આપણે ગાયોની. આપણે છે એની ઘરે નાખી દીધો ઢગલો. જો હજી ખાઈ જાય તો ભાઈ હજી કાલે વધશે તો પાછો ભરી આવશું. અને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી જય શ્રી રામ. અને કોમેન્ટમાં બધા હેપી બર્થડે કહી દેજો. અને થેન્ક યુ બધાને. જય માતાજી જય શ્રી રામ બધાને.